સયાજી હોસ્પિટલમાં ન્યુરોસર્જરીના નવા ઓપરેશન થિયેટરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન વિભાગમાં દર મહિને 60 થી 70 ઓપરેશન કરવામાં આવે છે। એક ઓપરેશન થિયેટરને કારણે દર્દીઓને ભારે તકલીફો પડતી હતી, જેથી ન્યુરોસર્જરી માટે નવા અદ્યતન ઓપરેશન થિયેટરનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના હસ્તે નવા ન્યુરોસર્જરી ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર, એટી લેઉઆ સહિત વિભાગના વડા અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે ન્યુરોસર્જરીના નવા ઓપરેશન થિયેટરમાં સ્કોપનો ભારતમાં સૌપ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમવાર એન્ટિક્યુલર ટેકનોલોજીનો પણ સયાજી હોસ્પિટલમાં ન્યુરો વિભાગમાં ઉપયોગ થઈ રહ્યો હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું। ઓપરેશન થિયેટરના ઉદ્ઘાટન બાદ હવે દર્દીઓને તકલીફોમાંથી છુટકારો મળી શકશે। ખાતે ન્યુરોસર્જરી વિભાગમાં આપણે બીજો ઓપરેશન થિયેટર કાર્યરત કરવા જઈ રહ્યા છે। ઘણા બધા પેશન્ટો આપણે ત્યાં ન્યુરોસર્જરીના આવતા હોય છે। આપણે શરૂઆત આ વોર્ડની પહેલીવાર એસએસજીના ઇતિહાસમાં કરેલી, એનો વોર્ડ બનાવેલો, એની સાથે આપણે એક ઓપરેશન થિયેટર બનાવેલું, પણ જેવી રીતે ટાઈમ ગયો એવી રીતે દર્દીઓની સંખ્યા વધતી ગઈ અને વધારે ને વધારે ઓપરેશન કરવાની જરૂર પડતી હતી, એટલે આજે બીજો એક અદ્યતન ઓપરેશન થિયેટર આપણે કાર્યરત કર્યો છે, જેની અંદર ઘણા બધા સાધનો છે, જેવી રીતે કે ન્યુરો એન્ડોસ્કોપ અને ઘણા બધા એવા સાધનો છે કે જે આપણે આખા ઇન્ડિયામાં પહેલીવાર વસાયેલા છે, અને આનો લાભ લેવા હું બધાને વિનંતી કરું છું।